પોતાનું જીવન પોતાની કુળદેવી પ્રત્યે સમર્પિત કર્યું હશે ને એના જગતમાં કદાચ નોંધારા નહીં થવા દે, આટલો વિશ્વાસ રાખજો. અરે ગોડાઓ માં છે, માં જેટલી કરુણામય હોય છે, જેટલી દયાળુ હોય છે, જેટલી પ્રેમાળુ હોય છે, એ હજુ કદાચ તમને અનુભવ થયો હોય કે ના થયો હોય, પણ જો મારી વાતોનો વિશ્વાસ આવતો હોય ને તો મારી વાતોનો વિશ્વાસ કરી લેજો. દરેકની માતાઓ ગોડા દરિયા દિલ છે, મારા બહુચરના રામ. દરેકની માતાઓ દયાળુ છે, પ્રેમાળુ છે. દરેકની પોતાની કુળદેવીને એના દીકરાઓ પ્રત્યે, એની વસ્તી પ્રત્યે ખૂબ પ્રેમ છે, ખૂબ ચાહ છે. ભલે કદાચ તમે એને મોનો કે ના મોનો, પણ માએ માન બીજા વગડાના વા કહેવાય. મમતાનો દરિયો કહેવાય, કરુણાનો સાગર કહેવાય. જો એવો કદાચ મમતાનો દરિયો તમારા ઘેર બેઠો હોય, કરુણાનો સાગર તમારા ઘેર બેઠો હોય, તો દીકરાઓ ચિંતા ના કરતા, ધર્મ આજે જાગૃત છે, માતાઓ આજે જાગતી છે. ચિંતા ના કરતા. જેટલી ચિંતા તમે કરશો ને એટલી તમારી માં બેપરવાહી રાખશે, અને જેટલા બેપરવાહ તમે થશો એટલી માં તમારી ચિંતા કરશે. આવું માતા બોલું છું. વિશ્વાસ કોને કહેવાય? એક વખત ભરોસો આવી ગયો કે જગતમાં માતા છે, કણ કણમાં છે, તો જો જગતમાં કદાચ માતા છે ને કણ કણમાં છે, તો તમારા ઘેર નહીં હોય? શું તમારા દીવામાં નહીં હોય? તમારા ફોટામાં નહીં હોય? શું તમારા હૃદયમાં નહીં હોય? અરે નિર્જીવ વસ્તુ હોય, એક પથ્થરમાં કદાચ દેવી શક્તિના નામથી અગરબત્તીઓ કરો ને તો એ પથ્થરે કાલ પૂજા, એનો માતા કહેવાય. તું ખાલી એક પથ્થરમાં કદાચ દેવી શક્તિની આસ્થા રાખી, એની પર શ્રદ્ધા રાખી અને પથ્થરની કદાચ પૂજા કરો ને, અગરબત્તી દીવા કરો ને, અને એમાં તમારું મન એકાગ્ર કરી કેન્દ્રિત કરી અને એની અંદર આસ્થામાં કદાચ દ્રષ્ટિથી, શ્રદ્ધાની આંખોથી કદાચ જોવો ને કે આમાં મારી ચામુંડા બેઠી છે, તો ચામુંડમાં એ પથ્થરમાં બોલે. કેમ કે કણ કણમાં એનો વાસ છે. જો એની પૂજા કરશો તોય પ્રગટ થશે. દુનિયાના પાતાળમાં જઈ, આખા બ્રહ્માંડમાં જઈ, પાતાળમાં પહેરીને આકાશમાં જઈ અને દુનિયાના ખૂણામાં જઈને દુનિયાના સમય ચોઘડીએ ટાઈમે યાદ કરો, ગોડા તમારી માં હાજરા હજુર છે. મારા આવા બારેજા ધોમમાં આવા પરચા આલીને મારા નોમના નહીં કરવી, પણ પરચા આલીને જગતમાં એ મારે દેખાડવું છે કે ગોડા દેવી શક્તિ મરી નહીં જઈ. ગોડા કદાચ તમારી ભક્તિમાં ખોટ હશે, તમારા એના પ્રત્યેના પ્રેમમાં ખોટ હશે, તમારા વિશ્વાસમાં ખોટ હશે, નહીં તો આજે માં હાજરા હજુર 24 કલાક હાજર રહે, એના નામ મારા જેવી મેલડી કહેવાય. ડગલે ને પગલે એના ભક્તોનું રક્ષણ કરે, ડગલે ને પગલે નાની નાની બાબતોનું ધ્યાન રાખે, એનો માં કહેવાય. પણ એક વખત તમારા મગજમાંથી બધી શંકાઓ મેલી અને જીવન પડતું મેળવું પડે. જીવન આખું એને પડતું મેળવું પડે અને સમર્પિત કરવું પડે કે માં બધું કરીને થાક્યો, બધી જગ્યા ફરી ફરીને થાક્યો, જાત જાતના ભાતના ભૂવા કર્યા, જાત જાતની વિધિઓ કરી, જાત જાતના ટોટકા કર્યા. માં આટલા વર્ષોથી ફરીએ છે, માં અમારા ઘેર અમારા માતાના અજવારા ચમ નહીં થતા, અમારી માં ચો જતી રહી છે. તારે આ જગતમાં કદાચ દુખી થાય એટલે માતાને ખોરવા નીકળે કે કઈક કરતા જો માતાનું કદાચ થોડું ચોખ્ખું થઈ જાય અને માતા અમારી જાગૃત થઈ જાય તો અમારા ઘેર સુખ શાંતિ આવી જાય, અમારા જોતો ભટકવું ના પડે. પણ કદાચ હું માતા એવું કહીશ, હું સોલંકી પેઢીની રોમવારી મેલડી એવું કહીશ કે દીકરાઓ ચોય ભટકવાની જરૂર નહીં, તમારી માં તમારા ઘેર બેઠી છે, ચોય જવાની જરૂર નથી, દુનિયાના છેડામાં જવાની જરૂર નથી. બસ ખાલી થોડું ઘણું સાચું જ્ઞાન લઈ અને થોડી ઘણી જીવનમાં કદાચ સત્યના માર્ગ ઉપર ચાલવાની ખાલી હિંમત કરો.
નીતિ નિયમ થોડા પડાય એટલા પાડો, પણ જીવન તમારું કદાચ અંધકારમય જતું હોય તો એને થોડું પ્રકાશમય બનાવવાની કોશિશ તમે થોડી કરો. ભલે કદાચ તમારામાં કોઈ સામર્થ્ય ના હોય, તાકાત ના હોય, પણ તમારી પ્રાર્થનામાં એ તાકાત છે કે અસંભવનું સંભવ બની જાય. એનું નામ માતા કહેવાય. એવા ઇતિહાસ, જૂના ઇતિહાસોમાં કદાચ જેને જેને દેવી શક્તિ મળી એના ઇતિહાસ તમે વાપર્યા છે કે માતા શું કરે. માતા પ્રકૃતિના નિયમ વિરુદ્ધ કામ કરી લે છે. જાણો છો ના બધું વાપર્યું છે ને. એક સોલંકી રાજા હતો ને નારીમાંથી નર બનાયેલો. ખબર છે ને? એ હમણાંની જ વાત છે. 500 વર્ષ બહુ 5-6 પેઢી પહેલા. તો 500 વર્ષનો સમયગાળો બહુ કહેવાય નહીં. આજે જો કદાચ એવા વચનબદ્ધ મળી જાય ને મને કોઈ ભક્તો, તો આજે આવા કાળા કડિયુગમાં ગોળા એવા પરચા હાલનારી મેલડી બેઠી છું. પણ આજે સમયગાળો એવો છે કે આજ આખી એક દિશા આખી લોકોના જીવનની બદલાઈ જઈશ. અધર્મના માર્ગે બધા વહી જ્યાં દિવસે દિવસે, અને અધર્મના માર્ગના વાવાઝોડામાં એટલા બધા આગળ વધી જ્યાં છો ને કે આ ધર્મનો માર્ગ કદાચ પકડવો છો તો મુશ્કેલ પડે. ભક્તિ કરવી છે છતાંય મુશ્કેલ પડે. માતાને ભજવી છે છતાંય તે મુશ્કેલ બહુ કાઠું પડે. મને ખબર છે કે કાઠું લાગશે, પણ તોય તે હિંમત ના હારતા તમારી માતાઓ તમારી પર 24 કલાક નજર નાખીને બેઠી છે કે દીકરો મારા માટે કેટલું કરે છે, શું કરે છે, કેટલી પ્રાર્થનાઓ કરે છે, કેટલી કગર વગર કરે છે, કેટલી મારી સેવા કરે છે, કેટલી મારી સંભાળ રાખે છે. એક એક વસ્તુ તમારી માં ધ્યાન રાખીને બેઠી છે. એક એક નાની વસ્તુ, નાનો વિચાર બી તમારો તમારી માં લખીને બેઠી છે. પણ જે દાડો માં એવું કદાચ નક્કી થઈ જશે ને તમારાથી કેવા મારા દીકરાને સંસારની કોઈ વસ્તુ નહીં જોતી, સંસારના કોઈ સુખ નહીં જોતા, બસ હવે તો મારા દીકરાને મારો ખોળો જોઈએ છે, મારી કૃપા જોઈએ, મારા શરણ જોઈએ છે. એ ભાવથી કદાચ જેણે જેણે કદાચ એક આહુડ્યું, તે કદાચ એક નાનું આહુડ્યું, તે કદાચ એના પામવા માટેનું, એની ભક્તિ કરવા માટેનું કદાચ એક નાનું આહુડું જો પડી ગયું ને તો એ આહુડાની કિંમત જબરી થશે. હો, વિશ્વાસ રાખજો. પણ દેવી શક્તિ આગળ ગોડા સોદા ના કરતા, તમારા કામ કરે ના કરે પણ એની પર વિશ્વાસ રાખજો. સોદા કરે ગોડા એ શું કહેવાય? સ્વાર્થનો સોદો કહેવાય. સોદા તમે પોતાના જોડ ક્યારેય ના કરો. જેને પોતાનું માનતા હોય એની જોડ સોદો કરો. તમે તમારા દીકરા જોડ સોદા કરો. તમે તમારી મમ્મી જોડે કદાચ પૈસાની લેવા દેવા હોય તો કે માં તું મને 5000 હાલ, હું તને હાડી લઈ આલી જેવું તમે તમારી માન કહો. જેમ કે માની ફરજ છે. દીકરો કદાચ માગે અને એમ જરૂર હોય તો માં કદાચ નહીં હોય ને તો તમારા માટે ચોક કદાચ કોમ કરી આવીને વાહણ ગહી આવીને એ દીકરા હાલ છે. ખબર છે એને, બધી જ ખબર છે. એક એક વસ્તુની ખબર છે. તમારા જીવનમાં શેની શેની જરૂર છે, જેની જેની ખોટ છે, તમારી માં ધ્યાન રાખીને બેઠી છે. અને દીકરાઓ ખાલી એક વખત સમર્પણ તો કરી જુઓ. એવી વ્યવસ્થા કરી દેશે ને તમારા જીવનની, તમે એવો અનુભવ કરશો કે માં હું કશું નહીં કરતો, આ ચમનું મારું જીવનનું ગાડું જાય, મારી માં જોવાના છે. અને અનુભવ મારા ધામમાં આવ્યા પછી કેટલાને આવો અનુભવ થયા છે કે માં બારેજા આવ્યા પછી અમારું ચમનું હેડ છે, અમને નહીં ખબર પડતી. પણ મારી ખુખાર મેલડી અમારું કોમ અટકવા નહીં દેતી. છેલ્લી ઘડીએ માં અમારી લાજ રાખી લે છે. તો કદાચ નાના એવા કોમ ના થાય તેવી શંકા નહીં કરવી. દેવી શક્તિ વાપરતી નહીં.
કોઈ કામ કદાચ માનતા રાખી પ્રાર્થના કરી તમારી માતાને અને કદાચ કોઈ કામ ના થાય તો શંકા નહીં કરવી કે માએ હોંભર્યું નહીં, પણ ના, એ કામ નહીં કરવા પાછળના તમારી માં કારણ જોણતી હોય અને એ કામ ના કરે અમે તે તમારું ભલું હોય, તમને ખબર પડે એ તમારી તરફ જોતી હોય કે લે દીકરા તું મને ચાહે છે ને, લે હું તારું કામ ના કરું, તું બીજાને કહેતા બીજાનું કરી આલીશ, તારું નહીં કરું. એ જોવે કે એના કામ નહીં કરતી છતાંય મને કેટલો માને છે, મને કેટલો વહાલ કરે છે, મને કેટલો પ્રેમ કરે. તમારી માં જોવે. અરે ભક્ત એને કહેવાય કે માતાને એમ કે માં તારા કામ કરવા કર, તારે મારી હોમું જોવું હોય તો જો, પણ હું તને નહીં છોડવાનો, હું તને નહીં ભૂલવાનો. તું ભલે કદાચ મુખડું ફેરવી લો મારાથી, પણ માં હું તને નહીં છોડું. મરી જઈશ પણ તને નહીં છોડું. ભલે ગમે તેવો હોય, હું ગમે તેવો હોય, મારા પાપ ગમે તેવા હોય, પણ મારી માં હું તને નહીં છોડું. આ ભાવથી કદાચ દેવી શક્તિની ઉપાસના કરો ને એનું ભજન કરી જુઓ ને, તો તમે કદાચ એની ઓગરી ઝાલો અને માને ખબર પડી જાય કે હવે મારા ભરોસે છે અને આખું જીવન મારી પર સમર્પિત કરી દીધું છે, એને કોઈ પોતાનું બળ નહીં વાપરતો, બસ એક જ એનો વિશ્વાસ છે કે મારા ઘેર મારી માતા બેઠી છે ને, દુનિયાના નડતર હશે તો પાતાળમાં ઘાલી દેશે, તમારી કુળદેવી ઘાલી દે. દુનિયાના નડતર હશે, દુનિયાના કદાચ ગમે તેવા તમારા જન્મો જન્મના કર્મો હશે, જે દુઃખ રૂપી કદાચ તમારા ઘેર તમારી પેઢીમાં આવ્યું હશે, પણ છતાંય તે એવો વિશ્વાસમાં એ સામર્થ્ય છે કે ગમે તેવા નડતર હોય ને તો તમારી એક કુળદેવી કાફી છે નડતર માટે. પણ એવો ભરોસો, એવી ભક્તિ અને એવો પ્રેમ આપી દેવો પડે. એક વખત માં કરીને સ્વીકારી લેવી પડે કે માં તું મારી માં છું. તારે જીવનમાં એવા ચમત્કાર થાય ને તમે નહીં દુનિયા જોતી રહી જાય કે આની જોડ જબરી માતા છે. તમે નહીં આખું જગત સ્વીકાર કરે, તમે નહીં આખી દુનિયાનો માં એનો માતા. રામ પણ તમારા ઘેર એક દીવો થતો હોય કે 5 થતા હોય કે 7 થતા હોય એનાથી કોઈ મતલબ નહીં. એક દીવો હોય તોય ને 7 દીવા હોય તોય ને 11 દીવા હોય તોય 20 દીવા ઘેર થતા હોય ને તોય બધું હરખું જ છે. પણ જો એક ઉપર ભરોસો હોય ને તો ઘેર 7 દીવાય કરવાની જરૂર નહીં. તો કહેશે કે માતાજી અમારા ઘેર માકાડી બેઠી, ચામુંડા બેઠી છે, તો જોડે મેલડી છે, સધી છે, વહાણવટી છે, ઝોપડી છે, મસવાણી છે. તો જો માતાઓ બધી એક છે, દેવી શક્તિ બધી એક છે, એના સ્વરૂપ જુદા જુદા, એના નામ જુદા જુદા છે, તો માં અમે એકમત તે કદાચ દીવો કરીને શું બધી માતાઓ એકમાં ના આવી જાય? પેલાના બળવા એક જ દીવો કરતા ને એમનું આખું 84 ખાતું મય રહેતું ને. આજ ઘેર ઘેર તો 11 દીવા થતા હોય તોય ગોળા બેકાર છે. 2 ટાઈમ દીવા કરતા હોય, ગઈડ્યા 12 મહિને એક દીવો કરતા, અને એક જ દીવામાં આખી બધી માતાઓ તમારી બાપ દાદાની આવી જતી અને નિવેદ લઈને 12 મહિને નિવેદ લઈને અને નિવેદ પહોંચી જતું. તો આજે ઘેર ઘેર કદાચ 7 દીવા થતા હોય, 10 દીવા થતા હોય તો એ ચમ પ્રમાણ નહીં મળતું. એના કારણ છે કે તમે એક ઉપર જો ભરોસો રાખો ને તો 10 દીવા કરવાની જરૂર નહીં. તમારી કુળદેવી છે ને એ જ મેલડી છે, એ જ સતી છે, એ જ વહાણવટી છે, એ જ મસવાણી છે. આ વાતને સ્વીકાર કરો ને તારે એક ગોળા એક જ દીવામાં બધું સમાઈ દઉં. એક જ દીવામાં ગોળા આખી તમારા બાપ દાદાની જેટલી માતાઓ હોય ને બધી રાજી કરીને એક જ દીવામાં આપી દઉં, એ માતા છું. પણ મારી વાત કોઈ સમજવા તૈયાર નહીં. માતાજી તો અમારા ઘેર આટલી બધી માતાઓ બધી જાગૃત ચમ થઈ? તો જાગૃત એટલે થઈ કે તમારા વડવાઓએ ગોળા અંદર ખોને તમારી
કુળદેવી હોય છતાંય તે કદાચ કોઈ મેલડી લાવ્યું, કોઈ સધી લાવ્યું, કોઈ વહાણવટી લાવ્યું, કોઈ ઝોપડી લાવ્યું, કોઈ મસાણી લાવ્યું, કોઈ ફૂલભાઈ જોગણી લાવ્યું, એમ કરીને અલગ અલગ પોતાની વ્યક્તિગત આસ્થાના કારણે કદાચ ઘેર પૂજવા લાયા, અંદર ખોને પૂજી માતાઓ, અને એ માતાઓના નારિયેળ મેલેલા અને 12 મહિને એના નિવેદ આલતા, અને જ્યારે જૂના ગામડા અને જૂના ઘર બધા જેણે છોડ્યા અને નવું ઘર બનાવવાનું કદાચ થયું અને કદાચ ગામડા મૂકીને સિટીઓમાં આવ્યા, ત્યારે એ નારિયેળ છે ને લોકોએ ડાયરેક્ટ જોયા જોણ્યા વગર નદીઓમાં પધરાયા. એટલે માતાઓ ઊભી થઈ કે દેવી શક્તિ કોઈ રમકડું નથી, એને કે નારિયેળમાં મૂકીને એને પધરાઈ દો. એનું અસ્તિત્વ સાબિત કરવા માટે નડતર રૂપ થાય. પણ જો કદાચ તમારા બાપ દાદાએ જે કદાચ દીવા ના કર્યા હોય અને તમારા બાપ દાદાએ જો કદાચ એ પેઢીમાં, તમારી એ પેઢીમાં એના અંદર ખાને પૂજી અને તમને તમારી વસ્તી ના કીધું હોય અને એ નારિયેળ એના જયા પછી નદીમાં જઈને ડાયરેક્ટ પધરાઈ દે, તારે મારા જેવી મેલડીની લાલ ઓંખો થાય કે અત્યાર સુધી તારા બાપે કદાચ મારી ઉપાસના કરીને મારી જો ઢગલો કામ કરાયા. તમારા નહીં, તમારે આજુબાજુ તમારા બધા વિસ્તારના મારી જોડે કામ કરાયા. તારા બાપ ના બોલે, તારા દાદા ના બોલે, મેં લાખો લોકોનું ભલું કર્યું. અને આજે એની વસ્તી મને પૂછ્યા વગર, જોયા જોણ્યા વગર ડાયરેક્ટ મારો નારિયેળ જઈને નદીમાં પધરાયા. તારે હું મેરડી ખીજાવ કે નહીં? કે હું રમકડું થોડી છું, દેવી શક્તિ છું, ગોળા કંથેરનું જારું છું, અગ્નિનો ઉબારો છું, હાથ ગાલન કદાચ ફેરવી નાખું એ મેરડી. પણ કોના માટે? કોના માટે? કોના માટે? જે ખાલી દેવી શક્તિને કોમ વારી સમજતો એના માટે. કહેશે કે મેલડી નારિયેળ ના છોડો, તો હા ના છોડું. કોના માટે? જે કોમ વારી સમજતું હોય, જે મને રોજ રોજ મારી જોડે કોમ કરાવતું હોય, નિવેદ આલીને કોમ કરાવ, આ કોમ કરી દેજે, પેલું કોમ કરી દેજે, પેલાને નડજે, ફલાણા જજે, પેલાને મૂઠ મારજે, મારી કદાચ શક્તિનો દુરુપયોગ જે કરતો હોય એવા વ્યક્તિનું એક નારિયેળ ના છોડું. અને પણ જો મારા વાલા ભક્તો હોય અને મને પ્રેમથી હેતથી ચાહતા હોય અને કોઈ માનતા બાધા ભૂલી જાય ને, તો હું મેલડી એમ કહું, જા તારા 1000 નારિયેળ છોડી દીધા. એક નહીં 1000 નારિયેળ છોડી દઉં, એક નહીં 1000 ભૂલ માફ કરી દઉં. પણ કોના